નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બધા કહીએ છીએ કે ભાઈ આત્મા એ પરમાત્માનો અંશ છે। તો અંશ એટલે શું? બધા અંશ તો કરી રહ્યા છીએ, પણ અંશ કોને કહેવાય અને અંશનું પરમાત્મામાં મિલન કેવી થાય? અંશ પરમાત્માને કેવું, પરમાત્માનું રૂપ ક્યારે ધારણ કરી શકે? તો પરમાત્મા અંશી છે અને આત્મા પરમાત્માનો અંશ છે। તો અંશનો અર્થ થાય છે હિસ્સો, અંશનો અર્થ થાય છે ભાગ। માની લ્યો કે આપણું શરીર અંશી છે, એટલે કે આપણું શરીર પરમાત્મા છે અને આપણા હાથની આંગળી તે શરીરનો અંશ છે, તે શરીરનો હિસ્સો છે। તો આપણને જે દેખાઈ દેશે, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ, તે પરમાત્માનો અંશ છે અને આપણે પણ પ્રકૃતિનો હિસ્સો છીએ। તો આપણે પણ અંશ છીએ। તો જેમ આપણા હાથની આંગળી અંશ છે અને તે આંગળી શરીર અંશી છે, તો શું આંગળી શરીરને જાણી શકે છે? અંશ અંશીને કેવી રીતે જાણી શકે? તો આંગળી શરીર કરતાં મોટી ક્યાંથી થઈ શકે? તો મનુષ્યને પરમાત્મા વિશે મનુષ્યએ કેટલાય શાસ્ત્રો, વેદો, ઉપનિષદો બનાવ્યો, કેટલાય ભજન ગાયો, કેટલાય ગીતો ગાયો, એ બધું જ અધૂરું બની જાય છે। કેમ કે આપણી આ આંગળી જો આપણા શરીરનું જ ભજન બનાવે, આપણા શરીરનું વર્ણન કરે, તો આંગળીની તાકાત શું આપણી શરીરનું ભજન કરવાની, આપણા શરીરનું વર્ણન કરવાની, આપણા શરીર વિશે કિતાબ લખવાની? આંગળી કશું જ કરી શકતી નથી। તો એવી રીતે અંશ અંશીને જાણી શકતો નથી અને અંશ એટલે કે હિસ્સો, અંશી એટલે વિરાટ। આખું શરીર વિરાટ છે, આંગળી એનો અંશ છે એટલે કે હિસ્સો છે, શરીરનો હિસ્સો છે। જો હિસ્સો વિરાટ વિશે જાણવા જાય તો હિસ્સો વિરાટને જાણી શકવાનો જ નથી। તો એટલે જ આપણે જે શાસ્ત્રો, વેદ, ઉપનિષદ કે ભજન કે એના પ્રત્યે જે ગીત આપણે પરમાત્માના ગાઈ રહ્યા છીએ, એ બધા જ શબ્દ ખોટા પડે છે। કેમ કે પુસ્તકોથી અને ભજનો ગાવાથી પરમાત્માને જાણી શકાતા નથી। કેમ કે પરમાત્મા પોતે કૃત્ય છે અને આપણે કરતા છીએ। તો એ જ અંશીને સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહ, આભામંડળ બનાવ્યું અને એ જ આકાશમાં વગર ટેકે પૃથ્વીનો પ્રલય કરે એટલું પાણી ભરેલું છે। તો શું આપણે એનો ભેદ જાણી શકીએ છીએ? આપણે જોઈએ કે આકાશનો ક્યાંય ટેકો નથી। સૂર્ય, ચંદ્ર, તારા કેવડા મોટા છે ભગવાન જાણે, ગણાય કે પૃથ્વી કરતાં મોટા છે, આ છે, બધું છે। પણ આપણને એક તો ખબર છે કે દર ચોમાસામાં જ્યારે ભયંકર વરસાદ થાય છે, અતિવૃષ્ટિ થાય છે, ત્યારે આકાશમાંથી કેટલું બધું પાણી ધરતી પર પડે છે। આકાશમાં એટલું બધું પાણી ભરેલું છે કે ધરતીનો મહાપ્રલય આકાશનું પાણી કરી શકે। તો એમ વગર ટેકે
વગર કોઈ આધારે આકાશ ટકી રહ્યું છે એ અંશનો ખેલ છે, અંશીનો ખેલ છે. અને એ અંશીનો ખેલ કોઈ દિવસ અંશ જાણી શકતું નથી. તો શું આપણે જાણી શકીએ છીએ કે આકાશમાં કેટલું પાણી છે, ક્યારે પ્રલય થવાનો છે, ક્યારે કેટલો વરસાદ પડવાનો છે? એ અંશી છે. હવે પૃથ્વીના અંદર અંશીએ 7 પ્રકારના રસ મૂક્યા અને એ 7 પ્રકારના રસમાંથી વીર્ય, દૂધ અને લોહી બને છે. તો તેનો ભેદ પણ આપણે જાણી શકતા નથી. રંગબેરંગી ખુશ્બુવાળા ફૂલો બનાવ્યો, રંગબેરંગી પંખીઓ બનાવ્યો અને દરેકના શરીરમાં પવન ચરખો બનાવ્યો. તો શું તેનો ભેદ આપણે જાણી શકીએ છીએ? અને એ જ અંશીએ એટલે કે એ જ પરમાત્માએ આટલા બધા ઘાટ ઘડ્યા અને ઘાટ ઘડીને પણ એ ક્યાં બેઠો? ઘાટ ઘડીને પણ અંદર બેઠો, પોતે જ અંદર બેઠો છે અને પોતે જ બોલી રહ્યો છે, પોતે સત્સંગ કરી રહ્યો છે, પોતે જ બોલી રહ્યો છે, પોતે જ સાંભળી રહ્યો છે, પોતે જ જોઈ રહ્યો છે, પોતે જ ચાલી રહ્યો છે, પોતે જ સ્વાદ લઈ રહ્યો છે, પોતે જ શબ્દ સાંભળી રહ્યો છે. તો આ બધું પોતે જ કરી રહ્યો છે, તો પોતે જ સાંભળે છે. અને પાછો એની કમાલ તો જુઓ, પોતે બધું કરી રહ્યો છે તેમ છતાં શૂન્ય છે, તેમ છતાં શબ્દથી પર છે, તેમ છતાં વાણીથી પર છે અને પૂરા અસ્તિત્વમાં રમી રહ્યા છે. પરંતુ સૌથી ન્યારો છે. આનો ભેદ જાણી શકાય? ક્યાંય પકડમાં જ આવે નહીં. અપકડ જેને કહેવાય. રમી રહ્યો છે બધે, ઘટે ઘટમાં બિરાજી રહ્યો છે, ઘટે ઘટે બોલી રહ્યો છે, ઘટે ઘટને ચલાવી રહ્યો છે, ઘટે ઘટમાં બેસીને જેમ આપણે સિનેમા જોતા હોય એમ સિનેમા પણ જોઈ રહ્યો છે, એટલે જગતને જોઈ રહ્યો છે, છતાં પણ ન્યારો કયો છે. તો આવા અંશીને અંશ કેવી રીતે જાણી શકે? એટલે જ તો આનો અનુભવ થઈ શકે છે. અને તમે જેટલો અનુભવ કરી શકો છો, તમે જેટલો જાણી શકો છો, જેટલો સ્વાદનો અનુભવ કરી શકો છો, તે પૂરો અનુભવ હોતો નથી. એટલે સંતો કહે છે કે પરમાત્માને પૂરેપૂરો જાણી શકાતો નથી. કારણ અંશી તે સાગર છે અને અંશ તે એક બૂંદ છે. હવે તમે વિચાર કરો કે બૂંદ સાગરને કેવી રીતે જાણી શકે? પરંતુ જો એ જ બૂંદ સાગરમાં મળી જાય તો બૂંદનું રૂપ મટી જાય, બૂંદ મટી જાય છે અને સાગર થઈ જાય છે. માની લો કે તમે સાગરમાં 1 લોટો ભરીને પાણી રેડ્યું. હવે જ્યાં સુધી તે પાણી તમારા હાથના લોટામાં હતું ત્યાં સુધી તે પાણી અંશ હતો, ત્યાં સુધી આત્મા હતો. પરંતુ એ જ લોટાનું પાણી સાગરને મળી ગયું પછી તમારી પાસે લોટારૂપી શરીર જ રહ્યું. આત્મા તો સાગરમાં મળી ગયો, આત્મારૂપી પાણી, અંશરૂપી પાણી અંશીને મળી ગયું. તો એ લોટાનું પાણી ન રહ્યું. લોટારૂપી શરીરનું આવરણ તૂટી ગયું અને એ પાણી સાગર બની ગયું. અને જે પાણી સાગરમાં મળી ગયું, અંશ અંશીમાં મળી ગયો, તો તે પાણીને સાગરમાંથી છૂટું પાડવું મુશ્કેલ જ છે. કેમ કે એ જ રીતે આત્મા પરમાત્માનો અંશ હોવા છતાં અંશીનું રૂપ ધારણ કરી લેશે અને એટલે
આપણે કહીએ છીએ કે આત્મા એ જ પરમાત્મા છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.